એક સાંસદ ચાલુ કાર્યક્રમમાં ઊભા થાય છે અને ગણતંત્ર દિવસને લઈને તેમને આમંત્રણ નહીં તેમ કહી અધિકારીને ખખડાવે છે। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે અને શું કહી રહ્યા છે તે અધિકારીને તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। દીવ દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ ગણતંત્ર દિવસનું તેમને આમંત્રણ નથી આવું કહી તે આ ધ્વજવંદનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે સમયે આ અધિકારીને ખખડાવતા હતા અને આ વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સૌથી પહેલા આ અધિકારીને જે ખખડાવતો વિડીયો વાયરલ થયો છે તે જોઈ લો અને ત્યારબાદ આ સાંસદે આ ઘટનાને લઈને શું પ્રતિક્રિયા આપી છે તે પણ જોઈ લો। सांसद को इन्विटेशन जाना चाहिए। नहीं, मैं नहीं जानता, मुझे आप दिखाइए। आज गणतंत्र दिन है। नहीं वो तो मैं सलाह दे दूंगा पर नहीं था मैं कॉन्स्टिट्यूशन की सम्मान करते हुए गणतंत्र दिवस ये ब्यूरोक्रेट्स नहीं है सर, ये ब्यूरोक्रेट्स नहीं है। आपने इन्विटेशन दिया कि नहीं दिया मुझे पर्सनली वो पूछे। 100% कहाँ भेजा मुझे बता दीजिए। सर्कुलर आप सर अगर कोई नहीं, मैं मिसबिहेव नहीं कर रहा हूँ, मैं अपना अधिकार की बात कर रहा हूँ। आपके लिए चेयर रिजर्व, मैं अपने अधिकार की बात कर रहा हूँ। आपके लिए स्थान रिजर्व है। आइए सर, स्थान रिजर्व है सर। नहीं, आप लोगों का सम्मान करता हूँ यार, मैं भी बखेड़ा नहीं करना चाहता यार, पर ये गलत चीज़ है। મને સાંસદ તરીકે કોઈપણ પ્રકારનું આમંત્રણ આપવામાં નહીં આવ્યું, મને કોઈપણ પ્રકારે જાણકારી પણ આપવામાં ન આવી। આગાડી પણ થયું હતું, આજે પણ થયું, એટલે મેં ત્યાં પ્રોગ્રામમાં જઈને પ્રશાસનિક અધિકારીઓને પૂછ્યું કે શા માટે સાંસદને એટલે કે મને બોલાવવામાં નહીં આવ્યું। મને કોઈ ઇન્વિટેશન આપ્યું હોય એવી તમારા પાસે કોઈ જાણકારી હોય તો મને બતાવો। તો ત્યાં પ્રિયાંશુ કરીને જે અધિકારી છે તેણે મને કીધું કે આ તો સર્ક્યુલર જનરલ સર્ક્યુલર છે, બધાને બોલાવેલા છે, એમાં પર્ટિક્યુલર વ્યક્તિને બોલાવવાની અને ઇન્વિટેશન આપવાની કોઈ જરૂર નથી હોતી। તું પ્રજાતંત્રમાં લોકતંત્રમાં કામ કરતા અધિકારીઓને અને પ્રશાસક પ્રફુલ્લ પટેલજીને પૂછવા માગું છું, શું આ લોકતંત્ર છે, આ રાજતંત્ર છે, હા આ પ્રજાતંત્ર છે, લોકશાહી છે, જ્યાં જનતાના પ્રતિનિધિને ઇન્વિટેશન તક અપાતું નથી અને આજે આ અધિકારીઓ અમારા પ્રજાતંત્રનું લોકશાહીનું ખૂન કરી રહ્યા છે। આજે અમારા સંવિધાનનું ખૂન થયું છે, માત્ર ઉમેશ પટેલનું અપમાન નથી થયું, આ અપમાન થયું છે મારા આખા પ્રદેશનું, આ અપમાન થયું છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે અમારા સદનના નેતા છે। આ અપમાન છે ગૃહમંત્રી અમિતભાઈ શાહજીનું જેના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ચાલે છે। આ અપમાન થયું છે મારા આખા ભારતના સદનનું જેનું હું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું। અધિકારીઓ આટલી દાદાગીરી કરે, આવી રીતે લોકશાહીનું ખૂન કરે અને હું પ્રજાના પ્રતિનિધિ તરીકે આ બધું અપમાન સહી લઉં, મારી જનતાના લોકોના હક અને અધિકારની વાતોને હું છોડી દઉં। આ અપમાન મારું નથી, મારા આખા પ્રદેશનું આખા દેશનું છે। આવા બ્યુરોક્રેટ્સ લોકપ્રતિનિધિઓને આવી રીતે અપમાનિત ના કરે, પ્રદેશને અપમાનિત ના કરે, રાષ્ટ્રને અપમાનિત ના કરે અને ભારતીય પાર્લામેન્ટને અપમાનિત। આમાં ઉમેશ પટેલનું કહેવું છે કે સાંસદની તમે કેવી રીતે ઉપેક્ષા કરી શકો, તેમને કેમ આમંત્રણ નથી આપવામાં આવ્યું તેવા સવાલો આ દીવ દમણ પ્રશાસનના અધિકારીને પૂછી રહ્યા હતા અને તેમને ખખડાવી પણ રહ્યા હતા। આ પ્રકારના સમાચાર, પ્રકારની માહિતી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ